રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની એક બાદ એક કાળી કરતૂતો સામે આવી રહી છે। મોટા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે વધુ એક ભયાનક કરતૂતની આજે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠ। રાજકોટના એક બિલ્ડરે આજે મનસુખ સાગઠિયા સામે ગંભીર આરોપ લગાવ્યા છે। બિલ્ડર ટીડી પટેલે આરોપ લગાવતા સાગઠિયા જમીન કપાતના કરોડો રૂપિયા લેતા હતા, કપાત ન થાય એના માટે કરોડો રૂપિયા લેતા હતા તેવા આરોપ લગાવવામાં આવ્યા છે। બિલ્ડર ટીડી પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી રાજકોટમાં। તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે મનસુખ સાગઠિયાને પ્લાન પાસ કરવા માટે લાખો રૂપિયા એ માંગતા હતા અને કપાતના માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। મનસુખ પાસે 500 કરોડથી પણ વધુ નાણાં છે, એટલે 500 કરોડનો એ આસામી છે। તો એ બિલ્ડરે શું આક્ષેપ કર્યા તે સાંભળો। એમાં હું છે ને એકચ્યુઅલી બિલ્ડર નથી, મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી, રાજકોટ ને ગાંધીનગર 3 જગ્યાએ મારી બ્રાન્ચ છે। અને મેં જયરામ કુંડાળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો, બરાબર, એમાં હું 30% ભાગીદાર હતો જમીનમાં, એટલે કેવું ઓનેલા તૂટી ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો। અને એમાં એ વખતે એ બિન ખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 2012માંથી। એ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા, પણ જયરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે, તો 80 લાખ રૂપિયા આપીએ। મેં કીધું ભાઈ 80 લાખ રૂપિયા હું ભાગ નહીં આપું, કારણ કે તમારે બિલ્ડિંગમાં 80 લાખ રૂપિયા આપવાના છે, જમીનમાં કાંઈ નથી દેવાના। જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે। તો એવી રીતે સાગઠિયાએ, અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ। મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું, પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, પણ એ સાગઠિયાની જે માનસિકતા જોઈ ને, એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યુડ હતું। મારી જીવનની આ 74 વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે, અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું 35 વર્ષથી ગાંધીનગરે રહું છું, મારું ઘર ને ઓફિસના ગાંધીનગર છે। 12 જેટલા મુખ્યમંત્રીઓએ કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે, બરાબર। એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું, આ લોકો એમ કે 10.5 કરપ્શન, 10.5 કરોડ, અરે ભાઈ એની પાસે 500,000 કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે। હવે તમે કેટલા રૂપિયા આપ્યા હતા? અમે તો મેં પોતે નથી આપ્યા, પણ જયરામ કુંડાળિયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાનો ભાગ 80 લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું, કારણ કે વહીવટ એ કરતો હતો જયરામ કુંડાળિયા। હા, એ જે જીબીમાં પહેલા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હતા, અને ઓલું દવા પીવાનું જે એને નાટક કરેલું એ જ માણસ। હા, એ જયરામ H કુંડાળિયા, અને એ જીબીમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા, અને એને રાજીનામું દઈ અને એને આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો। મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી, મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની 8-10 સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે જ તે। અને આ રૂપાલા વખતે પણ મને જે લાગ્યું કહેવાનું, મને જે 1995થી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં 5 વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે। એ મૂળ મોરબી પાસેના છે, એટલે મારી યારે પરિચિત હતા અને જીબીમાં હતા એના હિસાબે પરિચિત હતા, અને એને 8 જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા। મારી પાસેથી 2 કરોડ 40 લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે, અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં। હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનો છું, કારણ કે એ જમીનમાં હું 30%નો ભાગીદાર હોય ને એ બિલ્ડિંગ એને 21 માળના 5 બિલ્ડિંગ બનાવ્યા એમાં એ સાગઠિયાની હારે, કારણ કે મુખ્ય વહીવટદાર હતો ને કુંડાળિયા, જયરામ કુંડાળિયા, કૃતિ ઓનેલામાં,
એટલા માટે એની હારે ઈ કે હું જઈને ડીલિંગ કરી આવું. મેં ના પાડી, મેં કીધું ભાઈ આટલા બધા રૂપિયા ન દેવાય, પણ એ કે ના ના એટલે દેવા જ પડશે, બધા લોકો આપે જ છે બિલ્ડરો એને. એટલે એ ગયા અને એની હારે એ કે 80 લાખ હું આપી આવ્યો ને આ વહીવટ થઈ ગયો. અને ઓન પેપર પ્રૂફ છે કે 40% જમીન કાપી નથી. તમે સમજી લો, આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી. 40% તો બધામાં ટીપીમાં કપાતા જ થાય જ. મારી એક કાંઈ એરપોર્ટમાં એની જમીન છે તો એમાં 40% કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે. આ ફાઇનલ પ્લોટ આપ્યો એને અને 1% જમીન નથી કાપી. એ ઓન પેપર પ્રૂફ છે કે તમે એની ફાઇલ કઢાવો અને જોવો એટલે એની અંદર નીકળે કાંઈ કાપ્યું નથી. એ જ પ્રૂફ છે ને, બીજું શું પ્રૂફ જોઈએ? ગેરકાયદેસર બાંધકામ કહી હા, શકાય. ગેરકાયદેસર બાંધકામ છે. અને ખરેખર બેંક એને એ બિલ્ડિંગમાં જે રહેતા હોય ને લોન ન આપે, કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને. 40% કપાત વગેરે આપી દીધું છે. હવે આગામી સમયમાં તમે શું કરશો? આમાં તો હું હવે કૃતિ વનેલાની સામે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું 30%નો ભાગીદાર છું, મારા પૈસા લીધેલા છે. અરે એ જયરામ કુંડાળીયાએ અહીંયા સામેના બિલ્ડિંગમાં એક વિધવા બાઈ 85 વર્ષના છે, એનો પતિએ નથી, દીકરાએ નથી એને પહેલે. હવે એવી બાઈના 5 લાખ રૂપિયા, એના ભાઈના 40 લાખ રૂપિયા, આવા એણે 8-10 લોકોના પૈસા લીધા. અને લઈને પછી એણે સવારે 10 વાગે 2 ટીકડી મોઢામાં મૂકી અને મને 15 દી પહેલા એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું. જયરામ કુંડાળીએ કીધું. અને એ પણ મને ભેગો આવો સાંકળ છે એવી કલ્પના નહોતી. 2 ટીકડી મોઢામાં સવારે 10 વાગે નાહી ધોઈને તૈયાર થઈને મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. અને પછી હું ભાનમાં છું એમ કરીને એને FIR લખાવી દીધી. એટલે પોલીસે બીજા એક ભાઈને મને મારી ઉપર કાર્યવાહી કરી. પણ એ તો મને બીજો પ્રોબ્લેમ વિશે તમારું શું માનવું છે? મનસુખ સાગઠિયા છે ને, એટલે મેં સરકારને લખ્યું છે, CMને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા બધાની બદલી કરો છો, કમિશનર, ડેપ્યુટી કમિશનર, આની, તો આ જે TPO હોય એને શું કામ આખી જિંદગીભર રાખો છો? કાંઈ કારણ ખરું? કાંઈ ભાઈ તમે એને રાખી મૂકો છો, એની ટ્રાન્સફર કરો. અને એટલે એ બધા બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ? જમીનોનો ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા માંડી, તો એમાંથી અને 5-50 લાખ દેવા પડે તો એ આપી દે બિલ્ડરો. એના કારણે આ માણસ બેફામ બની ગયો. કોઈ પણ વ્યક્તિ પાસે 80 રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય તો બેફામ બને. આ કૃતિ વનેલા આવ્યું છે ક્યાં? કેટલા વારમાં આખું 16,000 વાર 16,000 વાર જમીન છે કૃતિ વનેલા. રિંગ રોડ ઉપર જ આવેલું છે. એમાં અત્યારે 5 બિલ્ડિંગ 21 માળના ઊભા છે. એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે. એટલે ગેરકાયદેસરનું બધું બાંધકામ ને બધું. ભાગીદાર હતા કે હા, હું 30%નો ભાગીદાર. અત્યારે શું કે ના, એટલે 30%નો ભાગીદાર તો ઓન પેપર હું છું જ. એમાં 10 ભાગીદાર હતા ને, એમાં 3 ભાગીદારનો મેં એનો ભાગ ખરીદી લીધો હતો. 3 ભાગીદારનો જમીનનો, બિલ્ડિંગમાં. મેં એ દવા મેં રાષ્ટ્રપતિને આપી, એના દીકરી જમાઈને રાષ્ટ્રપતિને, મુર્મુને, મુખ્યમંત્રીને આપી, જે અગ્ર સચિવોને ગાંધીનગર આપી. અહીંયા મ્યુનિસિપલ કમિશનર, ઓલા પોલીસ કમિશનર બે ગયા ટ્રાન્સફર. એને મેં આ VIPઓને એટલા માટે આપી કે એ કદી એને કોઈ અઘરો રોગ ન થાય. આપણા